કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા કચ્છ જિલ્લામાં 12મો અને ગાંધીધામમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવ ડીપીટીના ગ્રાઉન્ડમાં યોજાયો હતો। સમૂહ લગ્નમાં 74 યુગલ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। સવારે ગણેશ સ્થાપના, માંડવારોપણ, બપોરે સમૂહ પ્રસાદ બાદ કન્યાઓને વિદાય અપાઈ હતી। મુખ્ય દાતા તરીકે પ્રવીણસિંહ મહિપતસિંહ જાડેજા રહ્યા હતા। અંબેધામના શાસ્ત્રી અવિનાશભાઈ જોશી સહિતના બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ કરાવાઈ હતી। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા, ધારાસભ્યોમાં વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। કન્યાદાનમાં દાગીના 51,000ના બોન્ડ પણ અપાયા હતા। કાર્યક્રમમાં જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, મહાવીરસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। ક્ષત્રિય સમાજનો આ 12મો સમૂહ લગ્ન છે। આજે 74 જોડલાઓ, નવયુગલો એ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ એ બધા માટે માં જગદંબાને પ્રાર્થના કરી એમના જીવનમાં ખૂબ સુખી રહે, ખૂબ આનંદમય રહે અને ખાસ કરીને વિરેન્દ્રસિંહજી જાડેજા રાપર ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આજના આ સમૂહ લગ્નનું આયોજન થયેલ છે। જેમાં પ્રદેશ કક્ષાએથી પણ અમારા સમાજના રાબર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, માન્ય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા સાહેબ, માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ, માન્ય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અને સૌ સમાજના આગેવાન, અમારા તાલુકાના પ્રમુખો, શહેરના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા છે। અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। આનાથી એક સમાજમાં સદભાવનાનો મેસેજ જાય છે। સમાજમાં જન્મેલો કોઈ પણ માણસ છે એ કોઈ ઊંચો નીચો નથી, કોઈ આગળ પાછળ નથી, બધા જ એક હરોળમાં છે, બધા એક સમાન છે। ત્યારે એક સમૂહ લગ્ન થકી સમાજમાં એક સદભાવનાનો મેસેજ જાય છે અને સમાજના સમયનો અને આર્થિક ખર્ચનો પણ ખૂબ બચત થતી હોય છે। ત્યારે દરેક સમાજોએ આમાં પ્રેરણા લઈ નવા આયોજન કરવા જોઈએ।